સુરતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો। ઉનસાયરા નગરમાંથી કેટલાક લોકો રાતોરાત ગાયબ થઈ જતા આ મામલે તપાસ કરવાની કોર્પોરેટર સોમનાથ મરાઠે માંગ કરી। સોમનાથ મરાઠાએ સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવી સવાલો કર્યા કે ઉન વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાંથી 40 થી 50 ઘરને તાળું મારી ઘર માલિકો ગાયબ કેમ થયા। આ ઉપરાંત ઉન લિંબાયત અને પાંડેસરામાં તપેલા ડાઇંગની મિલમાં પણ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ કારીગરો હોવાનો આક્ષેપ કર્યો। તેમજ આવા લોકોને શોધી તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ। अगर आ बांग्लादेशी तो मकान नहीं तो कोई हिंदुस्तानी ना है तो भाई मकान ने टाळो केम छे एनो रीजन सामे लावीने एनी उपर जे कंईक मतलब पुरावाना अंते अगर ए बांग्लादेशी ना हशे तो आ मकान ने कायमे सील कर लेवा जोईए अने एने डिमोलेशन करी नाखवा जोईए। वर्षोथी अड्डो जमाईने जे लोग बैठा है हूँ गेरंटी साथ कहूँ छूँ 100% गैरकायदेसर मार्केट है। गैरकायदेसर तो आने जाहिर रस्ता पर है, जाहिर रस्ता पर मार्केट ने तमे दूर